મારું જીવન એ જ મારું સંગીત. પરેશ ભટ્ટ. મિત્રો, સંવાદમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે પરેશ ભટ્ટ વિશે વાતો કરશું. સ્પર્શ દઈ પાણી વહી જતું હશે ત્યારે કંઈક આ પથ્થરોને કંઈક તો થતું હશે. રમેશ પારેખ. પરેશ ચુનીલાલ ભટ્ટ. એના માટે રમેશ પારેખ કહે છે કે પરેશ જીવન રસનો ધોધ હતો, ઉર્મિલ હતો, સ્નેહાળ હતો, નિખાલસ હતો, ગુજરાતનું બેનમૂન મોતી હતો. અને ઉમાશંકરભાઈ કહે છે કે મંચ ઉપર વાદ્ય સાથે ઊભેલા પરેશની સુરધારા ધસ મસ્તી આવી. એમાં માળદવ હતું, દર્દ હતું, શ્રદ્ધાની ખુમારી હતી, કર્મયોગના ખમીરનો રણકો હતો. પરેશ ભટ્ટે શ્રી વિશ્વનાથભાઈ વ્યાસ રાજકોટ અને વિજયાબેન ગાંધી પાસે સંગીતની પ્રાથમિક તાલીમ લીધી. શ્રી રાસબિહારી દેસાઈ સંચાલિત ભવન સંગીતના વર્ગમાં દાખલ થયા અને 1980માં સયાજીરાવ યુનિવર્સિટીમાંથી ગાયન કલામાં સ્નાતક થયા. 1973થી આકાશવાણી અમદાવાદ અને વડોદરા પર કાર્યક્રમ આપવાની શરૂઆત કરી. સુરતની જીવન ભારતી સ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા. આકાશવાણી વડોદરા અને રાજકોટના ટ્રાન્સમિશન એક્ઝિક્યુટિવ તરીકે પણ કામગીરી બજાવી. યુવાવાણી અને શૈક્ષણિક ક્ષેત્રને લગતા અનેક કાર્યક્રમોનું સંચાલન કર્યું. 1980માં આકાશવાણીના સહકાર્યકર નીતા ભટનાગર સાથે પ્રણય લગ્નથી જોડાયા. વડોદરામાં ગીતાંજલિ અને રાજકોટમાં સ્વર માધુરી વગેરે સુગમ સંગીતની સંસ્થાની સ્થાપનામાં ભાગ ભજવ્યો. સંગીતકાર તરીકે ભારતીય શાસ્ત્રીય બંદિશ અને પાશ્ચાત્ય બંદિશોનો અદ્ભુત સુમેળ સાધીને પોતાની આગવી શૈલી વિકસાવી. અનેક અગેય મનાતી, ગાઈ જ ન શકાય એવું મનાતી રચનાઓને બંદિશમાં બાંધી પોતાની ક્ષમતાનો પરિચય આપ્યો. રાજકોટમાં નિવાસસ્થાને વીજળીનો કરંટ લાગતા ફક્ત 33 વર્ષની નાની વયે અવસાન થયું અને આપણે એમને ગુમાવી દીધા. પણ નાની ઉંમરમાં જ એમણે સંગીતની એવી ટોચ હાંસલ કરી કે આજે આટલા વર્ષો પછી પણ એમની રચનાઓ ગવાતી રહે છે અને સંગીતમાં એ આપણી વચ્ચે સતત છે. કવિ અને સ્વરકાર, એમાંય સ્વરકાર પાછો ગાયક પણ હોય તો એનો સંબંધ એ અદ્વિતીય હોય છે અને સદભાગ્યે એવા સંબંધનો અનુભવ એ પરેશ દ્વારા મને થયો છે. પરેશ સાથેની પહેલી મુલાકાત કદાચ યાદ હોય એવી રીતે જોઈએ તો જનાર્દનભાઈને હર્ષદાબેનને ઘેરે થયેલી છે. એ પછી ઈમુભાઈ એ સંસ્કૃત સ્તોત્રો કમ્પોઝ કર્યા હતા, હર્ષદાબેને ગાયેલા અને એનું રેકોર્ડિંગ વખતે હું હાજર રહ્યો હતો. એમાં એકાદમાં કંઈ મારે એનો અનુવાદ પણ વાંચવાનો હતો. એ વખતે પરેશ સાથે સંપર્ક થયો. એ પહેલાં પરેશ ભણતો હતો ત્યારે પણ કદાચ અમે અલપ જલપ મળેલા હતા, પણ પછી પરેશ સાથેનો સંબંધ ગાઢ થયો. એ એવો એક મિત્ર હતો કે જેને હતો ત્યાં સુધીમાં રચાયેલી મારી બધી જ કવિતાઓ સાંભળી છે મારા મોઢે. એટલે એક અપૂર્વ સંબંધ હતો. પરેશ બહુ વિશિષ્ટ વ્યક્તિ હતો અને એની પ્રતિભા એ બહુમુખી હતી. એ સરસ સ્વરકાર તો હતો જ, સરસ ગાયક હતો, વૈવિધ્યપૂર્ણ કંઠ હતો એની પાસે. આ બધું તો હતું જ, પણ એક વિશેષતા એની જે હતી એ અનન્ય હતી, જે ભાગ્યે જ જોવા મળે છે, અને એ હતી એની કવિતા તરફની નિસ્બત. કવિતા સાથેનો એનો સંબંધ, એનો લગાવ, એને જે
કવિતા અડી જાય એ કવિતા જ ગાવા એ પ્રવૃત્ત થતો હતો. જ્યારે અન્ય પરિબળોથી કોઈ કાવ્ય કમ્પોઝ કરવું કે ગાવું એ એની પ્રકૃતિમાં નહોતું. ક્યારેક કરવું પડ્યું હોય પરિસ્થિતિ વશાત તો એ અપવાદ જ હશે. પણ મેં આગળ જેમ કહ્યું એમ મારી બધી જ રચનાઓ એને સાંભળેલી. અને એકવાર ઓચિંતું અમારું એ વખતે વડોદરામાં એ ડ્યુટી ઓફિસર તરીકે નોકરી કરતો હતો. હું દાહોદમાં અધ્યાપન કરતો હતો. એટલે મારું પેરેન્ટ સ્ટેશન વડોદરા હતું. એટલે મારો કાર્યક્રમ પરેશ શનિવારે રખાવે રેકોર્ડિંગ. એટલે શું થાય કે શનિ રવિ અમે બંને સાથે રહી શકીએ. એ દરમિયાન કાવ્યો સંભળાવું એને હું છેલ્લેથી વાંચવાનું શરૂ કરું અને જ્યાં પહોંચું ત્યારે કે હા અહીંયા સુધી આપણે ગયે વખતે વાંચ્યા હતા. એ મારી સમગ્ર કવિતાના સંપર્કમાં એ રહેતો હતો. તો એક વખત એક રચના થઈ અને એને મને કહ્યું કે આ મને લખી આપો. આવું ક્યારેય આ પહેલાં એને કહ્યું નહોતું. પહેલી વાર આવું કહ્યું. એટલે મેં એને પૂછ્યું કેમ પરેશ? તો કે મારે એ ગાવી છે. પહેલાં મેં વાત જેમ કરી કે પરેશે કહ્યું કે આ રચના મને લખી આપો. એ રચના જ જ્યારે રચાઈ અને પહેલી મેં એને સંભળાવી ત્યારે હું દાહોદમાં હતો. એ રચના પણ બહુ વિશિષ્ટ હતી. તો એ રચના એ બધા સંતોના સાહચર્યોને સાંકળી લેતી રચના છે અને એમાં કવિની અભિપ્સાઓ પ્રગટ થઈ છે. આરંભ જ હજો હાથ કરતાલ અને ચિત્ત ચાનક. હજો હાથ કરતાલ હા, હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક. બરાબર. આ રાજેન્દ્રભાઈની રચના છે. હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક. હવે આ જે શરૂઆત છે એની એ શરૂઆતનું જે મુખડું છે એ એણે નરસિંહ મહેતાના જે સવારના રાગ હતા અથવા સવારના જે પદો હતા એ પ્રમાણે એની સ્વરરચના કરી. બરાબર. રાજેન્દ્રભાઈએ જે લખ્યું છે જેટલા ગીતો જેટલા સંતોના નામ લખ્યા છે બરાબર એ બધા જ સંતો પર એક 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 ગઝલના અંતરા છે અને એમણે લખ્યું છે હજુ હાથ કરતાલ. હે બરાબર. વારાફરતી 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 એ બધા જ એણે જે તે જગ્યાના સંતો હતા સાહેબ, જે તે જગ્યાના એ બધાના પ્રાદેશિક સંગીત પ્રમાણે એણે એની સ્વરચના કરી. કે લઈના ભૂથારો સમયરો કે લઈના ભૂથારો એ સમયરો ધર્યો હો અમિયેલ પાનક ધર્યો હોઠ ત્યાં તો અમિયેલ પાનક હજો હાથ ને ચિત ચાનક હોજે
સુખડ જેમ શબ્દો ઉતરતા રહે છે તિલક કો કરશે અચાનક સુખડ જેમ શબ્દો ઉતરતા રહે છે તિલક કો કરશે અચાનક હજો હાથ કરતા. રમેશ પારેખ એ પરેશ ભટ્ટના ફેવરિટ કવિઓમાંના એક રહ્યા છે અને એમાંય પરેશભાઈને જો પ્રયોગો કરવા મળે આહા તો પૂછું જ છું. અને રમેશ પારેખ ભૂલમાં પણ એવું નહીં માનતા કે માત્ર મમ્મી પપ્પાનો જ ઇજારો છે. બાળકોની દુનિયામાં તહેલકો મચાવી દેનારા બાળગીતોનું પણ એમણે સફળ સર્જન કર્યું છે. નથી માનતા? ઓકે, તો એક બહુ પ્રખ્યાત બાળગીત અને રજૂ કરશે પાયલ વૈદ્ય. પાયલ વૈદ્ય સ્કૂલના સમયમાં સ્પોર્ટ્સમાં રુચિ રાખતી હતી, પણ ગીતો ગણગણ્યા કરતી હતી. અને એકવાર અનાયાસે જ એની શિક્ષિકા નિહારિકા આચાર્યના ધ્યાનમાં આવી. એણે પાયલને કહ્યું, તારો અવાજ બહુ સુંદર છે, તું સંગીત શીખ. એની સલાહ પાયલે માની અને નિહારિકા અને વિપુલ આચાર્ય પાસે સંગીત શીખી. ઓક્ટોપેડ પ્લેયર અશ્વિનને પરણી એણે પણ પાયલને પ્રોત્સાહિત કરી અને ગુજરાતી સુગમ સંગીતને એક સુરીલી ગાયક મળી. પાયલ આશા ભોસલેના ગીતો ગાવા માટે પણ બહુ પ્રખ્યાત છે અને ઘણા દેશોમાં એ પરફોર્મન્સ કરી ચૂકી છે. જલસોના સૌજન્યથી પાયલ વૈદ્ય આપણને સંભળાવશે હું ને ચંદુ છાના માના કાતરિયામાં બેઠા. લેસન પડતું મૂકી ફિલ્મ રમવા બેઠા હું ચંદુ છાના માના કાતરિયામાં બેઠા. અરે હું ચંદુ છાના માના કાતરિયામાં બેઠા. લેસન પડતું મૂકી ફિલ્મ રમવા બેઠા હું ચંદુ છાના માના કાતરિયામાં બેઠા. અરે હું ચંદુ છાના માના કાતરિયામાં બેઠા.
કાતરિયામાં છુપાઈને બેઠી તી બિલ્લી, કાતરિયામાં છુપાઈને બેઠી તી બિલ્લી, ઉંદરડીને ભાળી એણે તરત લગાવી ઠે. કાતરિયામાં છુપાઈને બેઠી તી બિલ્લી, ઉંદરડીને ભાળી એણે તરત લગાવી ઠે. ઉંદરડી છટકીને બિલ્લી ચંદુ ઉપર આવી, બીક લાગતા ચંદુ સાથે જે સામે જગાવી. ઓ માં, 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 માં. દોડમ દોડા ઉપર આવી પહોંચ્યા મમ્મી પપ્પા, દોડમ દોડા ઉપર આવી પહોંચ્યા મમ્મી પપ્પા. ચંદુરિયાનો કાન આંબળ્યો મને લગાવ્યા ધપ્પા, ચંદુરિયાનો કાન આંબળ્યો મને લગાવ્યા ધપ્પા ધપ્પા. હુંની ચંદુ જાના માના કાતરિયામાં બેઠા, અરે હુંની ચંદુ જાના માના કાતરિયામાં બેઠા. લેસન પડતું મૂકી, લેસન પડતું મૂકી, વેલમ વેલમ રમવા બેઠા. હુંની ચંદુ જાના માના કાતરિયામાં બેઠા, અરે હુંની ચંદુ જાના માના કાતરિયામાં બેઠા, અરે હુંની ચંદુ જાના માના કાતરિયામાં બેઠા. સુરતમાં એણે ચોક બજારની અંદર કાનજી દેસાઈ શિક્ષણ ભવનની અંદર જ્યાં એ રહેતો હતો ને બાજુમાં એક હોલ હતો, ત્યાં એણે ક્લાસ શરૂ કર્યા. એટલે ક્લાસના દિવસે હું પણ મારું કામ પૂરું કરી અને સાંજના સમયે ત્યાં પહોંચી જાઉં. પછી ડિસેમ્બર મહિનાની અંદર ત્યાં ફરીથી ગુજરાત રાજ્યના યુવક મહોત્સવનું ફાઇનલ હતું. એટલે ત્યારે આ પરેશ કે આપણે ક્લાસમાંથી આપણે એક રચના મૂકીએ. ત્યારે અમે સમીર મંદ મંદ એ ત્યાં ગાયેલું કોરસમાં, અને એના માટે હું ને પરેશ બંને જણા મારી રૂમ ઉપર બેસીને અમે એક સુંદર મજાનો સેક્સોફોનનો પીસ અમે તૈયાર કરેલો. પણ હવે સુરતમાં તો સેક્સોફોન વગાડવાવાળા એક જ ભાઈ હતા, અને એ રઝાકભાઈ. આજની તારીખમાં પણ એ રઝાક બેન્ડ છે એના માલિક. એટલે અમે બંને જણા એને એમના ઘરે મળવા ગયા અને એમને કહ્યું કે આવી રીતે છે ને તમે જો વગાડો તો અમને ગમશે. એટલે એમણે કહ્યું કે હું તો માલિક છું ને હું કંઈ વગાડતો નથી એમ કોઈની સાથે. પછી એમ તેમ છતાંય તે એમને ગમ્યું, એટલે કે કાંઈક કામ કરો તમે પીસ બતાવો. એટલે અમે હાર્મોનિયમ ઉપર પીસ વગાડીને એને બતાવ્યું ને પછી એટલા બધા ખુશ થઈ ગયા તો કે હું આવીશ. અને એમણે એ ગીતની અંદર એમણે સેક્સોફોન વગાડ્યું. ત્યાર પછી મારી 1974માં બદલી થઈ ગઈ રાજકોટ, અને પરેશને બરોડા રેડિયો સ્ટેશનની અંદર નોકરી મળી ગઈ એની. અને પરેશ અને નીતા એ બંને સારા મિત્રોને એકબીજાના માટે છોકરો અને છોકરી ગોતતા હતા. એમાં બંને જણા પ્રેમમાં પડ્યા અને લગ્ન થઈ ગયા. અને પછી બરોડાથી એ લોકોની ટ્રાન્સફર થઈ રાજકોટ. એટલે રાજકોટમાં શરૂઆતમાં પહેલો 1.5 મહિનો મારા ઘરે જ રોકાણો પરેશ, ને ત્યાર પછી ફેમિલી શિફ્ટ કર્યું ને મકાન તો એ લોકોનું હતું જ તે ભક્તિનગર સોસાયટીની અંદર. એટલે ત્યાં એ લોકો સેટલ થઈ ગયા. અને રાજકોટની અંદર ફરીથી એણે ક્લાસ શરૂ કર્યા. એટલે ફરીથી હું ને મારા મિત્રો બધા હતા એ જૂના ગીતો ને બધું વાગોળ્યા અને ફરીથી બીજા બધાએ શીખ્યા ને હું પણ શીખ્યો અને ગાતો એમની સાથે. તો મને કે આ એક ગીત છે. મેં કહું કોનું છે આ ગીત? મને કે મેં લખ્યું છે. બહુ ક્યાં બાત યાર પરેશ, તું લખે પણ છે, શાબાશ. મને કે ઘણું બધું એ કામ થયું છે, પણ એવું આ સાંભળો. માત ભવાની દુર્ગે સબ સુખદાયિની, નામ સમાર નિત જય ભવાની જય ભવાની જય ભવાની. આમથી હઈ આવી અને પછી એ પાછું મુખડું આવતું તેનું માત ભવાની દુર્ગે. તો મને કે એવું ભાઈ આ જુઓ ને તો મેં ઘણી જોયું, એણે ગાયું. મેં કે યાર તાલ સાલો સમજમાં આવતો નથી. પછી બીજી વાર મેં ગાવાનું કહ્યું, 2-3 વાર ગાયું. મેં આમ માત્રાઓ ગણ તો 17 માત્રા થતી હતી. મેં બોલ્યા પર્યા આ તો 17 માત્રા છે. આ તો મને કે એ હા 17 માત્રા જેવું કંઈક થાય છે. મેં કહ્યું 17 માત્રા છે. તો મને કે આનું મને ઠેકો બનાવી આપો તમે તબલાનો, બરાબર? મેં કહ્યું જરૂરથી. પછી મેં તબલાનો ઠેકો વિચાર્યો અને પછી લખીને એને આપ્યો. હવે એ વખતે અચાનક જ કંઈ અમારો એક મિત્ર પરાગ પર શુક્લ જે તબલું વગાડતો એ આવી ગયો. એ તો અત્યારે સ્વર્ગસ્થ થઈ ગયો. પણ મેં એને કહ્યું કે પરાગ પર લેને આ લખ્યું છે ઠેકો તું વગાડ. એને ઠેકો વગાડ્યું ને પરેશે ગાયું કે માત ભવાની દુર્ગે. એ તમે સાંભળજો, અદ્ભુત રચના છે પરેશની, અદ્ભુત અદ્ભુત.
भिन्ना 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 कट भिन्त्रक भिन्ना तुन्ना कट्टा विभिन्ता विभिन्ता भिन्ना भिन्ना कट्टक भिन्ना 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 कट भिन्त्रक भिन्ना तुन्ना कट्टा विभिन्ता विभिन्ता
17 માત્રામાં મા ભવાની. કેટલો સુંદર પ્રયોગ સંગીતમાં અને ગ્રુપ સોંગમાં, ખાસ કરીને સમૂહ ગાનમાં. અને કોર્ડ્સ સાંભળી તમે? સાચું કહું ને તો સમૂહ ગીતોમાં કોર્ડ્સ, નવા નવા પ્રયોગો, આનો જો મારે જશ કોઈને આપવાનો હોય ને તો એનો જશ હું આપું ગુજરાત યુવક મહોત્સવને. એ વખતે મને અત્યારે ખબર નથી કે યુથ ફેસ્ટિવલ્સ દર વર્ષે થાય છે કે નહીં, પણ ગુજરાતને આટલા બધા કલાકારો આપવામાં મોટો ફાળો જો કોઈએ ભજવ્યો હોય તો એ ગુજરાત યુવક મહોત્સવ. પહેલાં શહેર કક્ષાએ, પછી જિલ્લા કક્ષાએ ને પછી રાજ્ય કક્ષાએ સ્પર્ધામાં ઉતરવાનું આવે. અને સુરત, અમદાવાદ, રાજકોટ, જૂનાગઢ અને ભાવનગર એ બહુ સ્ટ્રોંગ સ્પર્ધકો હતા. એ વખતે અમારા મોહમ્મદ દેખૈયાના કમ્પોઝિશન્સ ભાવનગરથી આવે. આવી જ કોર્ડ્સની રમતો. આહા! અને હું સાચું કહું ને તો હું પોતે પણ યુથ ફેસ્ટિવલની જ પેદાશ છું. મારી સામે એ વખતે નિરુપમ નાણાવટી આવે જૂનાગઢથી. ત્યારથી અમે મિત્રો છીએ. જ્યારથી અમે નાના હતા અને હજુ સ્પર્ધામાં ભાગ લેતા હતા ત્યારથી અમે બંને હજી સુધી મિત્રો છીએ. એટલે નવા નવા પ્રયોગો કરવાની જો મજા આવતી હોય તે યુથ ફેસ્ટિવલને કારણે આવતી હતી. એટલે નવા પ્રયોગો થઈ શકતા હતા અને ડર નહોતો લાગતો. મને યાદ છે મેં પોતે પણ નાટકમાં એકાંકીમાં સ્ટેજ ઉપર મુંબઈની લોકલ ટ્રેનનો ડબ્બો એ ક્રિએટ કરેલો. પણ ગુજરાત પાસે અત્યારે જો કલાકારોનો આ મોટો ખજાનો હોય તો એનો જશ તો ગુજરાત યુથ ફેસ્ટિવલને ભાગે જ છે. અને હવે પિયુષ દવે જૂનાગઢ આકાશવાણી, રેડિયો અને દૂરદર્શનના કલાકાર છે. સુગમ સંગીતના દિગ્ગજ કલાકારો પુરુષોત્તમ ઉપાધ્યાય અને આશિતભાઈ દેસાઈ સાથે પણ ઘણા કાર્યક્રમ કર્યા. કથન રેકોર્ડિંગ સ્ટુડિયો નામના અદ્યતન ઓડિયો રેકોર્ડિંગ સ્ટુડિયોનું સંચાલન કરે છે. હૃદયસ્થ સ્વરકાર ગાયક પરેશ ભટ્ટની યાદમાં વર્ષોથી જૂનાગઢમાં પરેશ સ્મૃતિ નામનો સમૂહ ગીત અને સુગમ ગીતોનો કાર્યક્રમ યોજી રહ્યા છે. પ્રખ્યાત સંગીતકાર આનંદજીભાઈના હસ્તે બેસ્ટ સિંગરનો એવોર્ડ પણ મળ્યો છે. અને મજાની વાત એ છે કે પિયુષ ક્યારેય પરેશ ભટ્ટને મળ્યા નથી, પણ એમના સ્વરાંકનોના પ્રેમમાં હોવાથી એકલવ્યની જેમ એમની પાસે શીખ્યા છે. અને દર વર્ષે પરેશ ભટ્ટની સ્મૃતિમાં જૂનાગઢમાં કાર્યક્રમ કરે છે. એ આપણને આજે હરીન્દ્ર દવેની રચના અને પરેશ ભટ્ટનું કમ્પોઝિશન સંભળાવશે. રાધાની લટની લહેરાતી કાળાશે, ખોવાયો કાન કેમ શોધું? રાધાની લટની લહેરાતી કાળાશે, ખોવાયો કાન કેમ શોધું? આખું આકાશ એક રંગે છવાયું, એમાં મનગમતો વાન કેમ શોધું? આખું આકાશ એક રંગે છવાયું, એમાં મનગમતો વાન કેમ શોધું? રાધાની લટની લહેરાતી કાળાશે, ખોવાયો કાન કેમ શોધું? એક તો વૃંદાવન કેડી ને કેડી પર ઉગ્યા કદંબ કેરા ઝાડ, હો
જાઓ હવે સમજુ સૈયર તમે કર ભેગી થાઓ હવે ફૂલી હું ભાન કેમ શોધું રાધાની લટની લે રાતી કાળાશે હોવાયો કાન કેમ શોધું. અને હવે ફોરમ પ્રસંગ. રમેશ પારેખની જ રચના. એકલ દોકલ વરસાદે એવી ભીંજાતી. વરસાદના આ ભીના ભીના મોસમને અનુરૂપ આનાથી વધારે સારું ગીત તો કયું હોઈ શકે? બે પ્રેમથી તરબતર હૈયા જ્યારે એક છત્રી નીચે ભીંજાયા હશે ત્યારે ત્યારે કદાચ આ ગીતનો ઉદ્ભવ થયો હશે. वरसादे केवी भींजाती हूँ एकल दोकल वरसादे केवी भींजाती हूँ वात वरसादे केवी भींजाती हूँ સાંજ પડીને ભાલમ આવી પૂછે કેમ છો રાણી છે મજા એવું બોલીને છલકે આંખે પાણી છે મજા એવું બોલીને છલકે આંખે પાણી આંસુના દીવાને પછી આંસુના દીવાને પછી ફૂંક મારી એક દુકલ વરસાદે કેવી ભીંજાતી હું
बरसा दे केवी भींजाती हूँ वात वातમાં વાલમ વાદળ વાત વાતમાં વાલમ વાદળ ઉડાડીને છું. હું એક નાનો સરખો પ્રયત્ન કરું છું. પરેશનું જે ગીત છે ઉમાશંકરભાઈનું મારું જીવન એ જ મારી વાણી, એણે શબ્દોની કેવી સરસ અને સ્વરની અને લયની કેટલી સરસ મજા કરાવી છે. હું એના જેવો સુરીલો ગાયક નથી, બેસુરો થાઉં થઈશ તો ક્ષમા કરજો. અમારો બહુ નમ્ર પ્રયાસ છે. મારું જીવન હો મારું જીવન મારું જીવન એ જ મારી વાણી. મારું જીવન ઓ મારું જીવન મારું જીવન એ જ મારી વાણી. કાર્યક્રમ પૂરો થવાનો સમય થઈ ગયો. મને આ કાર્યક્રમ બનાવવામાં મદદ કરી વિપુલ આચાર્ય, નિહારિકા આચાર્ય, હર્ષેન્દુ ઓઝા અને હર્ષ ઓઝા. રાજેન્દ્ર શુક્લ, ઈમુ દેસાઈનું શૂટિંગ કરીને મને હર્ષ ઓઝાએ મોકલી આપ્યું. એના બિઝી શેડ્યુલમાંથી એટલો સમય કાઢીને એણે આ કર્યું. આ કાર્યક્રમનું શીર્ષક મારું જીવન એ જ મારું સંગીત, એ પણ વિપુલે જ આપ્યું છે. કાર્યક્રમમાં ભાગ લેવા બદલ અને સંસ્મરણો શેર કરવા બદલ રાજેન્દ્ર શુક્લ, ઈમુ દેસાઈ અને અનંત વ્યાસનો આભાર. સુરોથી સજાવવા માટે ઈશ્વરમ, પાયલ વૈદ, પિયુષ દવે અને ફોરમ રશમનો આભાર. અને અમને પ્રેમ કરવા બદલ, તમારા માટે પ્રોગ્રામ બનાવવાની તક આપવા બદલ તમારા સૌનો આભાર. તમે છો તો અમે છીએ. અને હવે જે હું તમને સંભળાવવા જઈ રહ્યો છું એ બહુ જૂની રચના છે, એક રેર રચના છે. આકાશવાણી રાજકોટ ઉપરથી ઉમાશંકર જોશી સાથે એક સાંજ કાર્યક્રમ યોજાયો. એમાં રઘુવીર ચૌધરી પણ ઉપસ્થિત હતા. અને ઉમાશંકર જોશીએ જ્યારે મારું જીવન એ જ મારી વાણી ગીત પરેશ પાસે સાંભળ્યું ત્યારે એટલા બધા અભિભૂત થઈ ગયા કે એમણે કહ્યું કે કાર્યક્રમ મારો છે પણ સાંજ પરેશ ભટ્ટની છે. ઉમાશંકર જોશી જેવા મૂર્ધન્ય કવિની આ રચના ગાઈ શકાય એવી ઉમાશંકર જોશીને પણ કલ્પના નહોતી. અને એની એટલી સુંદર રજૂઆત થઈ કે ઉમાશંકર જોશી ગદગદિત થઈ ગયા. હવે તમે જે સાંભળશો એ ઓરિજિનલ રેકોર્ડિંગમાંથી છે. અને આ રેકોર્ડિંગ મેળવવામાં મને મદદ કરી વિપુલ આચાર્ય અને રાજકોટથી અનંત વ્યાસે. સ્વર સંગીત, શાસ્ત્રીય સંગીત, શબ્દોની જગ્યા, શબ્દોની એટલે કાવ્યના જે ભાવ નિષ્પત્તિ એ સ્વરમાં ઉતારવી, તાલ લય, શબ્દો સાથેની અદ્ભુત રમત, શબ્દો રિપીટ કરી અને એ બાબતને સંપૂર્ણપણે બતાવવી, એનો ભાવ સ્વસ્થ કર્યો. દાખલા તરીકે પરેશે જે ગાયું છે મારું જીવન એ જ વાણી, એ છેલ્લે જે કંઈ એણે ગાયું છે અદ્ભુત, એ એટલી બધી વાર એણે મારું જીવન એ જ મારી વાણી, મારું જીવન એ જ સંદેશ, મારું જીવન એ જ સંદેશ, મારું જીવન એ જ સંદેશ, અદ્ભુત રીતે એણે આ બાબતને રજૂ કરી છે. અને એ કાવ્યને કોઈ વાંચતું નહોતું
એ કાવ્યને એણે જીવત દાન આપ્યું છે એવું કહી શકું. એટલા માટે પરેશ મારા માટે તો એક મહાન, બહુ જ મહાન એવો સર્જનહાર હતો, સ્વર રચના કરનાર. બહુ જ સરસ. હું એક જ વાત કહું છું, આ મારા વાલા પરિયા માટે એક જ વાત કહું છું કે એના જેવો સ્વરકાર આ ગુજરાતી ગીરાને, ગુજરાતી વાણીને, ગુજરાતી કાવ્ય સંગીતને નહીં મળે. રાખવાનું કોણ બાંધી, એને રાખવાનું કોણ બાંધી, એને મળી રહેશે એના ગાંધી, એને મળી રહેશે એના ગાંધી. જન્મી પામદો મુક્ત સ્વદેશ, જન્મી પામદો મુક્ત સ્વદેશ, મારું જીવન એ જ સંદેશ.